નમસ્કાર. એમએલએના ભાઈની લુખ્ખી દાદાગીરી. પ્રાથમિક વિગતો મુજબ એમએલએ ચૈતન્યસિંહ ઝાલાના ભાઈએ જ્વેલર્સ વેપારીને સમાધાન માટે બોલાવી માર માર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે હવે પાદરાના ધારાસભ્યનું પણ નિવેદન આપતા કહ્યું છે કે મારા ભાઈની સંડોવણી જણાશે તો કાયદાથી બંધાયેલા છીએ. રાજ્યમાં અનેકવાર રાજકીય નેતાઓ કે તેમના સગાઓની દાદાગીરી સામે આવતી હોય છે. આવી જ એક ઘટના વડોદરાના પાદરાથી સામે આવી છે. વિગતો મુજબ વડોદરાના પાદરામાં ધારાસભ્યના ભાઈની લુખાગીરી સામે આવી છે. મયુરસિંહ ઝાલાએ સમાધાન માટે બોલાવી તેને માર મારતા વેપારી વિવેક સોનીને ઈજાગ્રસ્ત બનાવતા સારવાર હેઠળ ખસેડ્યા છે. આ તરફ એસએસજી હોસ્પિટલને તંત્રને જાણ કરી હતી. એમએલએ ચૈતન્યસિંહ ઝાલાના ભાઈએ જ્વેલર્સ વેપારીને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધારાસભ્યના ભાઈ મયુરસિંહ ઝાલાએ વેપારી વિવેક સોનીને સમાધાન માટે બોલાવી વેપારી અને તેમના 3 કારીગરને માર માર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે અગાઉ પણ આવું કરી સમાધાન કર્યું હતું. મારા ભાઈની સંડોવણી જણાશે તો કાયદાથી બંધાયેલા છીએ, પણ માત્ર ધારાસભ્યના ભાઈ છે તેના કારણે તેના દોષરોપણ થાય એ ખોટું છે. વિવેક સોની વારંવાર આ કૃત્ય કરવા ટેવાયેલા છે. આ બાબતે મારા ભાઈ પાદરા પોલીસ મથક ફરિયાદ કરવા જશે. ધન્યવાદ. જય હિન્દ.